મિત્રો અત્યારે ચાલે છે આપણી મગફળી નેદવાનું કામકાજ અને વચ્ચે વચ્ચે વરસાદનું રેડું આવી જાય છે તો એક ટાણું બંધ પણ રાખવું પડે છે નેદવાનું કામ। જો કે વાવણી જેવો વરસાદ તો અમારે દ્વારકા જિલ્લામાં હજી પણ નથી, પણ જેને પાણી છે એણે તો ઓરવીને વાવી દીધું છે। બાકી હજી પણ ખેડૂતો વાટ જોવે છે કે વરસાદ આવશે અને પછી વાવણી કરશે। અત્યારે બપોર પછીના 3 વાગવા આવ્યા છે અને આજે તો ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે। મિત્રો તમે જોઈ શકો છો, જો વરસાદ થઈ જાય તો ખેડૂતોને નિરાશ થઈ જાય। બાકી મિત્રો અહીં વાવ્યું છે આપણે બકાલું, જેમાં તુરિયા અને ગલકા અને ગુવાર અને ઘણું બધું બકાલું વાવ્યું છે અને સાથે સાથે ખડ પણ એટલું જ ઉગ્યું છે, આમાં જોઈ શકો છો। બાકી અહીં એક લીંબુડી વાવી છે અને ઘણા ઝાડવા હમણાં થોડા દિવસોમાં વાવવાના પણ છે। હમણાં થોડાક ટાઈમમાં જ બસ એ કામ પણ કરવાનું છે આપણે। અત્યારે ચાલે છે નાળિયેરીની સાફ સફાઈનું કામ। આ નાળિયેરી વાવી અને લગભગ 2.5 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો છે અને 2.5 વર્ષમાં નાળિયેર આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। તો એ ખુશખબર તમારી સાથે આજે શેર કરું છું અને હવે ધીરે ધીરે બધી જ નાળિયેરીમાં નાળિયેર આવવાની શરૂઆત થઈ જશે મિત્રો। મિત્રો આજે છે બીજા દિવસની સવાર અને સવારના 6:30 વાગ્યા છે અને આજે તો સવારમાં સારો એવો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો।
બંધ છે, પાણી આવે અંદર. તો મિત્રો આજે બહુ જોરદાર તો ન કહી શકાય પણ સારો એવો વરસાદ થઈ ગયો છે, વાવણી જેવો વરસાદ થઈ ગયો છે અને અમારા બાજુમાં જે ખેડૂતો છે એને વાવણીની શરૂઆત પણ કરી દીધી છે અને હજી પણ વરસાદી વાતાવરણ છે મિત્રો.